નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા, અશ્વની કુમાર, ફૂલપાડાથી, જે વોર્ડ નંબર 5માં આવે છે. વોર્ડ નંબર 5ની અત્યારે હાલમાં હું સમસ્યાઓ બતાવી રહ્યો છું. અત્યારે હાલમાં હું આવ્યો છું ભવાની સર્કલથી ફૂલ માર્કેટ રોડ, જે અલકાપુરી બ્રિજ, રેલવે ઓવરબ્રિજ છે એની બાજુનો રસ્તો, જે કેમિકલયુક્ત પાણી સુરત મહાનગરપાલિકામાં અનેક વાર આના લાઈવ વિડીયો બનાવીને આપ્યા છે. કેમિકલયુક્ત પાણી જે અમારા વિસ્તારમાં રોડ ઉપર આવી જાય છે, ગરમ ગરમ કેમિકલયુક્ત પાણી, અનેક વાર ફરિયાદો, પરંતુ નિકાલના નામે 000. ગયા 5 વર્ષમાં હું પોતે ગટર સમિતિમાં હતો. મારા સમયમાં પણ ઘણી ફરિયાદો એ સમયે કરેલી, પરંતુ ત્યારે પણ જે કામગીરીઓ ચાલતી હતી એ કામગીરીઓમાં અત્યારે રૂકાવટ આવી ગઈ છે. અત્યારના કોર્પોરેટરો શું કરી રહ્યા છે એ ખબર નથી. અત્યારે હું હાલમાં બતાવી રહ્યો છું તમને અલકાપુરી બ્રિજની બાજુમાં ભવાની સર્કલની થી જે ફૂલ માર્કેટ રોડ જાય છે એ રોડ ઉપર જે કેમિકલયુક્ત પાણી છે એ બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો આ કેમિકલયુક્ત પાણી, જે લાલ કલરનું પાણી, જે ગરમ ગરમ પાણી આપ જોઈ શકો છો. આખો રોડ જે પાણી ગરમ પાણીથી જે ભરેલો છે એ હું હાલમાં બતાવી રહ્યો છું. આ ટેમ્પો આવી રહ્યો છે એ બી જોઈ શકો છો કેટલા પાણીમાં કઈ રીતે આવી રહ્યો છે. લાલ પાણી, કેમિકલયુક્ત પાણી, ગરમ અત્યારે અહીંયા બી ગરમ વરાળ આવે છે. લોકો ચાલીને આની અંદરથી જાય તો ફરફોલાઓ પડી જાય છે. આપ જોઈ શકો છો આ ડાઇંગ મિલો છે બધી, જે આ ડાઇંગ મિલો છે, આ ડાઇંગ મિલનું પાણી જ અંદર આવે છે. આપ જોઈ શકો છો ડાઇંગ મિલો. હાલમાં અશ્વની કુમાર રોડ, જે ફૂલપાડા અશ્વની કુમાર જે કહેવાય છે, એ ખરેખર આ ડાઇંગ મિલોથી ત્રસ્ત છે. કારણ કે આ કેમિકલયુક્ત પાણી જે લાલ કલરનું છે, સીધું જ ગટરમાં પ્રોસેસ વગર છોડી દેવામાં આવે છે, જેથી કરીને સીધું જ લોકોના ક્યારેક ઘર રસોડા સુધી પાણી પહોંચે છે. કારણ કે કેમિકલયુક્ત પાણી પીવાના પાણીની લાઇનમાં જ્યારે ભળી જાય છે ત્યારે લોકોના રસોડા સુધી લાલ પાણી આવી જાય છે. આપ જોઈ શકો છો એકદમ રેડ કલરનું પાણી છે, ગરમ પાણી છે. તંત્ર શું કરી રહ્યું છે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઊંઘમાં હોય એવું લાગે છે. સુરત મહાનગરપાલિકા ગટર સમિતિના સભ્યો પણ ઊંઘમાં હોય, ચેરમેન પણ ઊંઘમાં હોય, અને મહાનગરપાલિકા પણ પોતે ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો લાલ કલરનું પાણી ઈરાદાપૂર્વક છોડવામાં આવે છે. આ વિસ્તારના લોકો ત્રસ્ત થઈ ગયા છે આ ડાઇંગ મિલોથી. આપ જોઈ શકો છો કંટ્રોલ રૂમમાં પણ ફોન કરવામાં આવ્યો છે. પોલીસ પણ અહીંયા હાજર થઈ છે. ડાઇંગ મિલોવાળાને પોલીસ પણ મળવા જશે એવું લાગી રહ્યું છે. કારણ કે આ કેમિકલયુક્ત પાણી શું કામ જાહેરમાં છોડવામાં આવ્યું છે એ બાબતમાં પોલીસ પણ અત્યારે હાલમાં હાજર છે. આપ જોઈ શકો છો લાલ કલરનું પાણી, કેમિકલયુક્ત પાણી, ગરમ પાણી, જે આ જગ્યા હું બતાવી રહ્યો છું, ગરમ પાણી દેખાઈ રહ્યું છે. ફૂલ માર્કેટ છે, આગળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, લોકો ધંધા રોજગાર પર જતા આવતા હોય છે, પરંતુ આ લાલ કલરનું પાણી જે છે એની અંદરથી લોકોને ફરજિયાત પસાર થવું પડતું હોય છે. આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા હોય તો આ પોલ્યુશનની છે, આ લાલ કલરના પાણીની છે, આ ડાઇંગ મિલોની છે. આ વિસ્તારમાં 20 થી 22 ડાઇંગ મિલો આવેલી છે, જે હાલમાં આ વિસ્તારના લોકોને આરોગ્યની પણ ચિંતા છે. આરોગ્યમાં ગણો તો કેન્સરના રોગો છે, ફેફસાના રોગો છે, અસંખ્ય રોગો આ વિસ્તારની સોસાયટીમાં તમે સર્વે કરશો તો જોવા મળશે. પરંતુ તંત્ર ક્યારે જાગશે એ સમજ નથી પડતી. તંત્રને હું કહેવા માંગુ છું, કેમ તમે ચૂપ બેઠા છો? કેમ કંઈ એક્શન નથી લેવામાં આવતી? ક્યારે એક્શન લેવામાં આવશે? કોઈ મોટી ઘટના બનશે ત્યારે? આ વિસ્તારના ધારાસભ્યો ચૂપ છે, આ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરો ચૂપ છે. ક્યાં છે આ તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ? આ વિસ્તારની આ સમસ્યા ક્યારે દૂર થશે?